टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચાર સાથે બીઝેડ ગ્રુપના કૌભાંડને લઈને અત્યાર સુધીના મોટા અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે। બીઝેડ ગ્રુપમાં નાણાં રોકાવી ઊંચું કમિશન મેળવતા શિક્ષકો સામે તવાઈ આવશે। કેટલાક શિક્ષક એજન્ટ મદદનીશ ભૂગર્ભમાં ઉતર્યા। પોપટ માસ્તરથી ઓળખાતા શિક્ષકે બિછાવી હતી મોટી જાળ। તપાસના ડરથી પોપટ માસ્ટર નામનો શિક્ષક ભૂગર્ભમાં ઉતર્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। સીઆઈડી ક્રાઇમની તપાસનો રેલો પહોંચવાની આશંકાએ શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે। આચાર્ય અને શિક્ષકોને એજન્ટ રૂપે માસિક કમિશન પણ ચૂકવાતું હોવાની જાણકારી મળી રહી છે। શિક્ષકોની મૂડીને બીઝેડમાં રોકાવવા બિછાવી હતી લોભામણી જાળ। શિક્ષકોની બચત મૂડીને ફસાવનાર શિક્ષક એજન્ટો સામે રોષ વ્યાપ્યો છે। રોકાણ માટે લલચાવી અને મોંઘી ગિફ્ટ્સ પણ આપવામાં આવતી હતી। આપણી સાથે સાબરકાંઠાથી અમારા સંવાદદાતા પાર્થ લાઈવ જોડાયા છે। પાર્થ, હવે શિક્ષકો જ ટાંચમાં આવ્યા છે, તેમની પર જ તપાસનું ધમધમાટ કરવામાં આવશે, કારણ કે તેઓ જ એજન્ટ બનતા અને બીજા અન્ય જે શિક્ષકો હતા તેમને ભોળવાતા હતા અને તેમને લલચાવતા હતા રોકાણ કરવા માટે આ સ્કીમમાં। શું વધુ જાણકારી? કેટલાક શિક્ષકો અંડરગ્રાઉન્ડ થયા હોય એવી પણ માહિતી? બિલકુલ, જે રીતે આજે સમગ્ર માહિતી માટે વાત કરવામાં આવે તો બીઝેડ ગ્રુપના કૌભાંડનો કાર્યવાહીનો જે મામલો ચાલુ છે, જેની અંદર જે શિક્ષકો છે એ સૌથી વધારે ખાસ કરીને આની અંદર પૈસા નાખ્યા હતા ને જે બીજા શિક્ષકોને એજન્ટ પણ બનાવવામાં આવ્યા હતા અને ખાસ કરીને લોભામણી જાહેરાતો તેમને સ્કીમો આપીને જે શિક્ષકો છે તેમને રાખવામાં આવ્યા હતા અને ખાસ કરીને સૌથી મોટી સંખ્યામાં શિક્ષકો બહાર આવે તેવી શક્યતાઓ છે, કારણ કે શિક્ષકો બીઝેડ ગ્રુપની આ પ્રોજેક્ટ સ્કીમમાં પોતે એજન્ટ પણ હતા અને પોતે પૈસા પણ રોકેલા હતા। ખાસ કરીને પોપટ માસ્ટર હતા, પોપટ માસ્ટર જેવા કેટલાય પણ શિક્ષકો છે જેમને રોકેલા છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે તપાસના ડરથી જેટલા પણ શિક્ષકો છે કેટલાય સમયથી સ્કૂલમાં નથી જઈ રહ્યા, ખાસ કરીને રોકાણ માટે લલચાવી શિક્ષકોને જે અપાતી મોંઘી ગિફ્ટો પણ આપવામાં આવી છે, કેટલાક લોકોને કારો આપવામાં આવી છે, કેટલાક લોકોને મોંઘીદાટ જે કારો હતી તે પણ આપવામાં આવી હતી। આચાર્ય અને શિક્ષકોને માસિક રૂપે જે કમિશન છે તે પણ ચૂકવવામાં આવતું હતું। સૌથી મહત્વની વાત એ છે કે શિક્ષકોને લલચાવે, જ્યારે સૌથી મોટો વર્ગ શિક્ષકોનો હોય છે ત્યારે શિક્ષકોને લલચાવ્યા એકબીજાનો ભરોસો જીતીને તેમને એજન્ટ બનાવવામાં આવતા હતા અને એજન્ટ બનાવીને તેમની સાથે પોન્જી સ્કીમના સૌથી મોટા પૈસા ઉઘરાવવામાં આવે છે। ખાસ કરીને શિક્ષકોને માત્ર એવું નથી કે કેટલીક રકમ છે, પરંતુ લાખોની રકમો શિક્ષકોએ પણ અંદર નાખેલી છે। માત્ર 1-2 લાખ નહીં, પરંતુ 5-10 લાખ જેવી રકમો પણ શિક્ષકોની અંદર આવેલી છે અને તેવા શિક્ષકો પણ ઝડપાયેલા। અને સાથે સૌથી મહત્વની વાત એ છે કે જ્યાં શિક્ષક જે સમજી લો કે જે શહેરમાં કે ગામમાં જ્યાં શિક્ષકો હતા ત્યાંના લોકોને અને ત્યાંના શિક્ષકોને દરેકને આવી સ્કીમો બતાવીને લોભ અને લાલચ આપીને તેમને આની અંદર જોડાવામાં આવતા હતા અને ખાસ કરીને એકના ડબલ કરવાના જે કહી શકાય કે આ ષડયંત્રની અંદર માત્ર ત્યાંના શિક્ષકો તો ઠીક છે, પરંતુ શિક્ષકો દ્વારા સ્થાનિક લોકો પણ જ્યાં શિક્ષણનો તે ભણાવતા હતા જ્યાં શિક્ષક હતા ત્યાં પણ, અને સૌથી મહત્વની વાત હતી કે એટલું મજબૂત કમિશન આપવામાં આવતું હતું કે આ શિક્ષકો રજાઓ પાડી જે લોકો છે તેમને પણ સમજાવવા જતા। જી જી માસ્ટરનું નામ જે ચર્ચાઈ રહ્યું છે, પોપટ માસ્ટર છે કોણ અને લગભગ એમના દ્વારા કેટલા શિક્ષકો આ જાળમાં ફસાયા હોઈ શકે? બિલકુલ, જે રીતે પોપટ માસ્ટરનું નામ અત્યારે ચર્ચા રહ્યું છે, પરંતુ તેની અંદર સૌથી મોટો વર્ષ છે, કારણ કે શિક્ષક જે શિક્ષણ સંઘ છે તેની અંદર પણ તેમનું નામ ચર્ચાઈ રહ્યું હતું। એ માત્ર શિક્ષક છે, પરંતુ શિક્ષણ જે સંઘ છે તેની અંદર સૌથી વિશ્વસનીય એક નામ હતું, તેના કારણે દરેક શિક્ષકોએ તેમના નામેથી પણ પૈસા રોકેલા હતા। એટલે જેટલા પણ શિક્ષકો છે સ્થાનિક શિક્ષકો તેમના તો પૈસા ડૂબ્યા છે, પરંતુ શિક્ષકો સિવાય જે જગ્યાએ શિક્ષકો ભણાવતા હતા, જે શાળાઓમાં ભણાવતા ત્યાંના સ્થાનિક જે લોકો હતા, જે ગામોના લોકો હતા તો જે શહેરના લોકો હતા તેમના પૈસા પણ અંદર ફસાયા છે। એના કારણે કહી શકાય કે આજે આ પોન્જી સ્કીમના કારણે લોકો અત્યારે કહી શકાય કે ઘણી જ ખરાબ પરિસ્થિતિમાં આવી ગયા છે ને સાથે શિક્ષકો તો આવ્યા જ છે, પરંતુ મોટા પૈસા એટલે લાખો રૂપિયા અંદર ડૂબેલા છે અને ઓફિસરોના પણ મોટા જે કહી શકાય કે આની અંદર રૂપિયા ડૂબ્યા છે। અને શિક્ષકો જે મોટા આચાર્ય હોય કે જે પણ શિક્ષણની અંદર ખાસ કરીને સંઘ ચલાવતા હોય તેવા પણ શિક્ષકો છે, તેવા શિક્ષકોના પણ પૈસા અંદર ડૂબેલા છે અને સાથે એજન્ટ બનીને રજાઓ પાડીને સ્કૂલમાં રજાઓ પાડીને સૌથી મહત્વની વાત એ તો એ છે કે સ્કૂલમાં રજાઓ પાડીને લોકોને સમજાવવા છતાં
એટલે આ સૌથી મહત્વની વાત છે કે તે કદાચ જો શિક્ષણ અધિકારીના નજરમાં આવશે, શિક્ષણ અધિકારીએ જે રીતે જણાવ્યું છે, કદાચ જો શિક્ષણ અધિકારીના નજરમાં તે રીતનું કોઈ પણ આવશે તેના ઉપર કડકમાંથી કડક કાર્યવાહી કરવામાં આવશે અને બિલકુલ શિક્ષણ અધિકારી કદાચ કડક પગલા લઈ શકે તેવી શક્યતા છે અને તેના કારણે જ અત્યારે કેટલાય શિક્ષકો ભૂગર્ભમાં જતા રહ્યા છે અને બીઝેડ અને ભૂગર્ભમાં જતા રહ્યા છે ને સાથે સાથે જેટલા પણ શિક્ષકો છે તેના જે પોન્ઝી સ્કીમના કારણે કદાચ તેમને પણ ડર છે કદાચ તે સપડાઈ ન જાય. જી આભાર પાર્થ, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે. આગળ વાત કરી